હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક બીજો ટૉપિક શીખવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં ચેન્જ ધ ટેન્સ નામનો ટૉપિક આપણે શરૂ કર્યો હતો. મેં એમાં કહ્યું હતું કે ડુ એઝ ડાયરેક્ટેડ એમાં 4 માર્કના બે પેરેગ્રાફ આવે છે, મતલબ કે 2 માર્કના બે પેરેગ્રાફ. એમાંથી એક પેરેગ્રાફમાં હશે ચેન્જ ધ ટેન્સ અને બીજા પેરેગ્રાફમાં હશે ચેન્જ ધ વોઇસ. એવી સૂચના આપેલી નહીં હોય, પરંતુ એ પેરેગ્રાફને અંતે સ્ટાર્ટ લાઇક ધીસ એ રીતે લખેલું હશે, તો એના દ્વારા આપણને ખ્યાલ આવશે કે આમાં ટેન્સ ચેન્જ કરવાનો છે કે પછી વોઇસ ચેન્જ કરવાનું છે. તો ચેન્જ ધ ટેન્સનું આપણે એક્ઝામ્પલ જોયું હતું અને એને સમજ્યા હતા. હવે જોઈએ છે વોઇસ કેવી રીતે ચેન્જ કરવાનું. તો વોઇસ ચેન્જ કરવાનું જ્યારે પણ આવે ત્યારે આપણે સૌથી પહેલાં વોઇસના બેઝિક શીખવા જરૂરી છે. તો વોઇસ શું છે એ સૌથી પહેલાં જોઈએ, પછી આપણે જોઈશું કે એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. એક્ઝામ્પલ આપણે પછીથી કરીએ. તો વોઇસ એ ટેન્સનું એક ફોર્મ છે. ટેન્સથી દરેક જણ જાણકાર જ હશો. ટેન્સ એટલે કાળ. ઇંગ્લિશમાં ટોટલ 12 ટેન્સીસ છે, 12 કાળ આપેલા છે. 12 કાળને આપણે એક્ટિવ વોઇસ તરીકે તો કહી જ શકીએ, પણ એમાંથી માત્ર 8 કાળ જ એવા છે કે જેનું પેસિવમાં રૂપાંતર થઈ શકે છે. એટલે એક્ટિવ વોઇસમાં 12 કાળ શક્ય છે, જ્યારે પેસિવ વોઇસમાં માત્ર 8 જ કાળ આપણે ભણવાના છે. તો આપણે જે પેપરમાં પૂછાય છે તો એમાં એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ કરવાનું આવે છે, જેથી આપણે માત્ર 8 ટેન્સ ઉપર અત્યારે વધુ ભાર મૂકીશું કે જેનું પેસિવ થઈ શકે છે. તમને પ્રશ્ન થતો હશે કે આ એક્ટિવ શું છે અને પેસિવ શું છે. તો એક્ટિવ છે વાક્ય રચના, એને આપણે ગુજરાતીમાં કર્તરી કહીએ. કર્તરી વાક્ય પ્રયોગ. અને પેસિવ જે છે એને આપણે ગુજરાતીમાં કર્મણી વાક્ય પ્રયોગથી ઓળખીએ છીએ. તો ગુજરાતી લેંગ્વેજમાં જેને ગ્રામર ખ્યાલ હશે તેને આમાં ખ્યાલ આવી ગયો હશે. કર્તરી એટલે કર્તાનું પ્રાધાન્ય છે અને કર્મણી એટલે કર્મનું પ્રાધાન્ય છે. બીજી રીતે કહીએ તો કર્તાથી શરૂ થતું વાક્ય હોય અથવા તો જે વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય એ વાક્યને આપણે કર્તરી વાક્ય પ્રયોગ કહીએ. મતલબ કે એને એક્ટિવ વોઇસ કહીશું. એક્ટિવ વોઇસ તો કર્તા મુખ્ય હોય. બીજું, જે વાક્યમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ વાક્યને આપણે કર્મણી વાક્ય કહીશું. મતલબ કે એને આપણે પેસિવ વોઇસ કહીશું. મતલબ પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ કર્મનું મહત્ત્વ રહેલું છે. તો કર્તા કર્મ, એક્ટિવ પેસિવ, આ રીતે સમજીશું. હવે કર્તાને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. અને કર્મને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટ. તો આપણે હવે આ ઇંગ્લિશ વર્ડ તમે લોકો ધ્યાનમાં રાખજો કે સબ્જેક્ટ જ્યાં જ્યાં આવે છે ત્યાં કર્તા મતલબ લેવાનો છે, ઓબ્જેક્ટ જ્યાં જ્યાં આવશે ત્યાં કર્મ મતલબ લેવાનું છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ કર્તા શું છે, કર્મ શું છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ આ બધું નામથી ખ્યાલ આવ્યો, પણ ખરેખર શું છે? તો ચાલો જોઈએ. એના માટે તમારે વર્બ સમજવું જરૂરી છે. વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ તો કોને ન ખબર હોય? દરેક વ્યક્તિને ક્રિયા વિશે તો ખબર હોવાની જ છે. ક્રિયાની સિમ્પલ ડેફિનેશન આપણે કરી તો જે કરીએ છે એ ક્રિયા, જે થાય એ ક્રિયા. હસવું, રમવું, ગાવું, કૂદવું, દોડવું, લખવું, વાંચવું, વિચારવું, બોલવું, સાંભળવું, જોવું, આ બધી શું થઈ? ક્રિયાઓ થઈ. તો ક્રિયાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વર્બ. બરોબર છે? તો એક પણ વાક્ય ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં, ઇવન કોઈ પણ લેંગ્વેજમાં એક પણ વાક્ય એવું નહીં હોય કે જેમાં વર્બ નહીં હોય. મતલબ કે સેન્ટેન્સ ત્યારે જ કમ્પ્લીટ કહેવાય જ્યારે એની અંદર વર્બ રહેલું હોય ત્યારે. તો સિમ્પલ તમે યાદ રાખો કે વર્બ વગરનું સેન્ટેન્સ ક્યારે હોય નહીં. વિધાઉટ વર્બ અ સેન્ટેન્સ કેન નોટ બી પોસિબલ. તો વાક્ય છે તો વર્બ હશે જ.
તો હવે આપણે જેટલા ગ્રામરના ટોપિક જોવાના છે અથવા તો જોઈ ચૂક્યા છે એ બધામાં વર્બ હતા અને હશે જ. તો તમારું કામ મુખ્ય એ જ છે કે પહેલાં વર્બને આઈડેન્ટિફાઈ કરો, ક્રિયા ક્યાં છે અને ક્રિયા કેવી છે, મતલબ કે એનું ફોર્મ કેવું છે. તો દરેક વ્યક્તિને એટલો તો ખ્યાલ આવશે જ કે વાક્યમાંથી ક્રિયા શોધી નાખતા આવડશે. એક્ઝામ્પલ જોઈએ છે તો તમને ખ્યાલ આવશે. અહીંયા મેં 3-4 જેવા એક્ઝામ્પલ લખ્યા છે, જોઈએ તો તમે સમજો. પહેલું એક્ઝામ્પલ છે, મિસ્ટર શાહ પ્લેઝ ચેસ વિથ રીના. મિસ્ટર શાહ રીના સાથે ચેસ રમે છે. બરોબર છે. તો હવે આપણું પહેલું જ કામ કે વર્બ આઈડેન્ટિફાઈ કરો. વર્બ એટલે ક્રિયા. તો આ વાક્યમાં ક્રિયા કઈ છે? શાની ક્રિયા થઈ રહી છે? રમવાની ક્રિયા. તો રમવા માટેનો શબ્દ છે પ્લેઝ, મતલબ કે આ થયું આપણું વર્બ, વી ફોર વર્બ. નેક્સ્ટ સેન્ટેન્સ પણ જોઈ લઈએ. માય અંકલ ગેવ મી અ ચોકલેટ. મારા અંકલે મને ચોકલેટ આપી. કઈ ક્રિયા થઈ? આપવાની ક્રિયા. તો આપવાના ક્રિયા માટે વપરાયેલો શબ્દ છે ગેવ, જે આપણું વર્બ છે. નેક્સ્ટ સેન્ટેન્સ, અ બુક ઇઝ બીંગ રેડ બાય મી. મારા દ્વારા બુક વંચાઈ રહી છે. શાની ક્રિયા થઈ? વાંચવાની ક્રિયા. તો અહીંયા તમને જોઈને લાગશે કે આ રેડ એ ક્રિયા છે, પણ ક્રિયા બરોબર છે, પણ ક્રિયાનું ફોર્મ આખું શું થશે? ઇઝ બીંગ રેડ. ક્રિયા માટે જે વધારાના શબ્દો વાપરેલા છે, બીંગ વાપર્યો છે અને ઇઝ પણ વાપર્યું છે, તો આ આખું વર્બ ફોર્મ થયું કહેવાશે. અહીંયા તમને માત્ર એક શબ્દમાં ક્રિયા મળી ગઈ, જ્યારે અહીંયા 3 શબ્દ થઈને એક ક્રિયા બને છે. તો આપણે હવે જ્યારે એક્ટિવ પેસિવ વોઇસ સમજવાનો છે ત્યારે આ સમજવું પણ જરૂરી છે કે માત્ર રેડ એ ક્રિયા નથી, ઇઝ બીંગ રેડ એ આખું ક્રિયાનું ફોર્મ છે, વર્બ ફોર્મ જેને આપણે કહીશું. તો આ વર્બ થયું અને આખું વર્બ ફોર્મ ઇઝ બીંગ રેડ. અને તમે હજુ ભાગ પણ પાડી શકો છો કે આ એક્શન વર્બ થયું અને આ હેલ્પિંગ વર્બ થયું. બરોબર, ઇઝ એ હેલ્પિંગ વર્બ છે અને આ એને સપોર્ટિંગ કોઈક વર્ડ મૂકવામાં આવ્યો છે. પેસિવ જ્યારે કરીએ છીએ ત્યારે આવું કોઈ ફોર્મ મૂકવું પડે છે. તો ઇઝ બીંગ રેડ એ આખું વર્બ ફોર્મ થયું કહેવાશે. તો આ આપણી આખી ક્રિયા. નેક્સ્ટ જોઈએ, પેપર હેડ બીન રિટન ઇન એક્ઝામ. પરીક્ષામાં પેપર લખાયું હતું. તો જોતાં જ શું લાગે? રિટન, લખવાની ક્રિયા થાય છે. તો રિટન એ વર્બ થયું, પણ હેડ બીન રિટન એ આખું વર્બનું વર્બ ફોર્મ થયું છે. બરોબર. તો તમને ઉપરથી થોડો શું ખ્યાલ આવ્યો હશે કે ઇંગ્લિશના સેન્ટેન્સમાં હંમેશા વર્બ એ લગભગ વચ્ચે હોય છે. સેન્ટેન્સ આખું છે, આજુબાજુ કોઈક શબ્દ આપેલા હોય અને વચ્ચોવચ્ચ ક્રિયા, અથવા તો એવું ધ્યાનમાં રાખો, હજુ વધારે એક્યુરેટ, કે લગભગ બીજા નંબરે વર્બ આવે છે. આ પહેલા નંબરે કોઈકનું નામ આવ્યું, કોઈક વસ્તુનું નામ આવ્યું છે, બીજા નંબરે તરત વર્બ આવે છે અથવા તો વર્બનું ફોર્મ, સિવાય કે આગળ કોઈક વધારાના શબ્દો મૂકેલા હોય. જેમ કે અહીંયા એવું લખીએ, જનરલી મિસ્ટર શાહ પ્લેસ ચેસ વિથ રીના. તો જનરલી એ એક્સ્ટ્રા વર્ડ થયો છે. એવરીડે મિસ્ટર શાહ પ્લેસ ચેસ વિથ રીના. આવી રીતે જુદા જુદા શબ્દો વાપરીને વાક્ય નાનું મોટું કરી શકાય છે, પણ વાક્યમાં વર્બ તો હંમેશા મિડલમાં આવશે. ઓકે, હવે વર્બ તમને ખ્યાલ આવી ગયો. આ વર્બ એટલે શું? તો ક્રિયાપદ, અને જે કરીએ તે ક્રિયા. અથવા તો જે થાય તે ક્રિયા. આ રીતે આપણે સમજીશું. જે કરીએ છીએ અથવા તો જે થાય છે તે ક્રિયા, એના માટે આ વર્બ હોય, વર્બનું ફોર્મ હોય. હવે આ 2 શબ્દો સમજવા જરૂરી છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા એટલે કોઈ પણ સજીવ, એવું ધ્યાનમાં રાખજો. કર્તા એટલે કરનાર, ક્રિયાનો કરનાર.
ક્રિયા કરનાર કોણ હોય? સજીવો જ ક્રિયા કરશે, નિર્જીવ તો કોઈ ક્રિયા કરતા નથી, એટલે દરેક સજીવને આપણે કર્તા કહી શકીશું. પણ સેન્ટેન્સમાં કર્તા સબ્જેક્ટ ક્યાં છે એ કેવી રીતે ઓળખવાનું છે? સૌથી પહેલું કામ આપણું હતું વર્બ ફાઇન્ડ કરવાનું. વર્બ ફાઇન્ડ કરીશું, એનો હું વડે પ્રશ્ન પૂછીશું. કોનો? વર્બનો. ક્રિયાનો હું વડે પ્રશ્ન. હું એટલે શું? કોણ. ગુજરાતીમાં ક્રિયાપદનો કોણ વડે પ્રશ્ન પૂછીએ અને આન્સર મળે એ થશે સબ્જેક્ટ, એ થશે કર્તા. જોઈ લઈએ કેવી રીતે. આ દરેક સેન્ટેન્સમાં આપણે જોઈએ કે કર્તા કોણ છે. અહીંયા વર્બ કયું આપ્યું છે? પ્લેઝ, રમવાની ક્રિયા છે. તો પ્લેઝને હું વડે ક્વેશ્ચન કરો. હુ પ્લેઝ? કોણ રમે છે? તો જવાબ શું મળે છે? મિસ્ટર શાહ. મિસ્ટર શાહ રમે છે. તો મિસ્ટર શાહ શું થઈ જશે? સબ્જેક્ટ. ખ્યાલ આવે છે? મતલબ કે આ રમવાની ક્રિયા કોણ કરે છે? મિસ્ટર શાહ કરે છે. તમને પ્રશ્ન થશે કે અહીંયા તો રીના પણ રમે છે, પણ રીના અધર વર્ડ. આટલું તમે આ શું રમે છે આટલો ભાગ પાડીને જુઓ. મિસ્ટર શાહ પ્લેસ, મતલબ કે આ વર્બની આગળ એટલા જ વાક્યના શબ્દો તમે જુઓ તો રમે છે. કોણ રમે છે? મિસ્ટર શાહ. જ્યારે રીના તમે કાઢી નાખો સેન્ટેન્સમાંથી તો પણ વાક્ય કમ્પ્લીટ બને છે. આટલું રાખો, મિસ્ટર શાહ પ્લેસ ચેસ. મિસ્ટર શાહ ચેસ રમે છે, તો પણ વાક્ય કમ્પ્લીટ થાય છે. હવે તમે જો આને સબ્જેક્ટ માન્યો હોત અને મિસ્ટર શાહને નહીં, તો આવું કંઈક વાક્ય થાત. પ્લેસ ચેસ વિથ રીના. રીના સાથે ચેસ રમે છે. કોણ? નહીં મળે. મતલબ કે વાક્ય અધૂરું રહે છે. તો મિનિંગફુલ વાક્યમાં સબ્જેક્ટ હંમેશા વર્બની આગળ હશે. તો મિસ્ટર શાહ એ સબ્જેક્ટ થયો. ક્લિયર છે? ફરીથી ક્રિયાપદનો હું અથવા કોણ વડે પ્રશ્ન કરો અને જે આન્સર મળે એ આપણા સેન્ટેન્સનો સબ્જેક્ટ કહેવાશે, આપણા સેન્ટેન્સનો કર્તા કહેવાશે. નેક્સ્ટ સેન્ટેન્સમાં જોઈએ. માય અંકલ ગેવ મી અ ચોકલેટ. મારા અંકલે મને ચોકલેટ આપી. ક્રિયા કઈ છે? ગેવ. ગેવ એ વર્બ થયું. આપ્યું. શું આપ્યું? ઓકે, ચોકલેટ આપી. પણ આપણે પ્રશ્ન શું કરીશું? હું વડે. હું ગેવ મી એ ચોકલેટ. કોણે મને ચોકલેટ આપી? જેનો આન્સર થાય છે માય અંકલ. તો માય અંકલ ઇઝ અ સબ્જેક્ટ. માય અંકલ આપણા વાક્યનો સબ્જેક્ટ થશે. ઓકે, નેક્સ્ટ. અ બુક ઇઝ બિંગ રેડ બાય મી. બુક મારા દ્વારા વંચાય છે. વર્બ શું છે? રેડ. રીડિંગ, વાંચવું, વાંચવાની ક્રિયા. કોણ કરે છે? હુ રીડ્સ. તો પછી જવાબ છે બાય મી. મતલબ કે મારા દ્વારા. મારા દ્વારા એટલે કોણ? હું વાંચું છું. તો આ થઈ જશે સબ્જેક્ટ. મી સબ્જેક્ટ નહીં થાય, પણ મીનું ફોર્મ શું થશે? આઈ. મી એટલે મારા દ્વારા. જ્યારે સબ્જેક્ટ શું છે? હું. હું સબ્જેક્ટ છું. તો આ સેન્ટેન્સમાં મી ઉપરથી આપણને સબ્જેક્ટ મળશે. સબ્જેક્ટ કહેવાશે આઈ. પેપર હેડ બીન રિટન ઇન એક્ઝામ. વર્બ છે રિટન. હેડ બીન રિટન. પેપર લખાયું. શું લખાયું? પેપર. પણ કોણે લખ્યું છે પેપર? લખનાર વ્યક્તિ કોણ છે? પેપર હેડ બીન રિટન ઇન એક્ઝામ. તો આ વાક્યમાં તો જવાબ છે જ નહીં. કોણે લખ્યું એ આપણને મળતું નથી. મતલબ શું થશે? આ વાક્યમાં સબ્જેક્ટ નથી. ખ્યાલ આવે છે દરેકને? તો દરેક વાક્યમાં સબ્જેક્ટ હોય એવું જરૂરી નથી. પણ આપણું કામ જ્યારે પણ એક્ટિવ પેસિવ વોઇસ આપણે કરવાના છે ત્યારે આપણું કામ શું થશે? નંબર 1 ઉપર વર્બ શોધો. નંબર 2 ઉપર સબ્જેક્ટ શોધવાનો છે. વાક્યમાં સબ્જેક્ટ છે કે નથી? જેમ કે આ લાસ્ટ સેન્ટેન્સમાં સબ્જેક્ટ નથી. ઓકે, અમુક વાક્યમાં સબ્જેક્ટ આવા ફોર્મમાં હશે. મતલબ કે પેસિવ હોય તો આવી રીતે મી કે હર, હિમ એવી રીતે હોય. તો આને પણ આપણે મેઇન સબ્જેક્ટ શોધવો પડશે કે મીમાંથી સબ્જેક્ટવાળું ફોર્મ તો આઈ થશે. જ્યારે અમુક વાક્યમાં આવી રીતે સીધે સીધો ડાયરેક્ટ તમને સબ્જેક્ટ આપી દીધો હશે. ઓકે, થર્ડ નંબરમાં શું કરવાનું છે? ઓબ્જેક્ટ શોધવાનું છે. ઓબ્જેક્ટ એટલે શું છે? કર્મ. કર્મ એટલે ક્રિયા જેના ઉપર થાય છે તે.
જેના પર ક્રિયા થાય તે કર્મ. તો કર્મ માટેનો પણ શું છે? વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે. વોટ એટલે શું? આ બે પ્રશ્નો યાદ રાખો, હુ વર્ડ અને વોટ. આ બે પ્રશ્નવાળા શબ્દો. ક્રિયા ઉપરથી જ ક્રિયાનો હુ વડે પ્રશ્ન પૂછશો તો સબ્જેક્ટ મળશે, ક્રિયાનો વોટ વડે પ્રશ્ન પૂછશો તો ઓબ્જેક્ટ મળશે. ક્રિયાનો પૂછવાનો છે તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ શું છે? ક્રિયા છે, વર્બ છે, પ્લેઝ રમે છે, રમવાની ક્રિયા છે. તો રમવાને આપણે શું કરીશું? વોટ. શું? મતલબ કે મિસ્ટર શાહ રમે છે તો મિસ્ટર શાહ શું રમે છે? વોટ ડઝ મિસ્ટર શાહ પ્લે? જેનો આન્સર મળે છે ચેસ. બરોબર છે? તો આને કહેવાશે ઓબ્જેક્ટ. ચેસ રમે છે તો ચેસ થયું ઓબ્જેક્ટ. પછી માય અંકલ ગેવ મી અ ચોકલેટ. વોટ ડીડ માય અંકલ ગીવ? મારા અંકલે શું આપ્યું? આન્સર મળે છે ચોકલેટ. મતલબ કે ચોકલેટ ઇઝ ઓબ્જેક્ટ. અ બુક ઇઝ બીંગ રેડ બાય મી. મારા દ્વારા બુક વંચાઈ રહી છે. મારા દ્વારા વંચાય છે. શું વંચાય છે મારા દ્વારા? બુક. તો અહીંયા ઓબ્જેક્ટ છે અ બુક, જે આગળ લખ્યું છે. પેપર હેડ બીન રિટન ઇન એક્ઝામ. એક્ઝામમાં પેપર લખાય છે તો એક્ઝામમાં શું લખાય છે? લખવાની ક્રિયા. લખવા ઉપરથી શું વડે પ્રશ્ન કરો? શું લખાય છે? શું લખાયું હતું? પેપર. તો પેપર ઇઝ ઓબ્જેક્ટ. ખ્યાલ આવે છે દરેક વ્યક્તિને? હવે જે રીતે આ વાક્યમાં સબ્જેક્ટ ન હતો એવી રીતે દરેક વાક્યમાં ઓબ્જેક્ટ પણ હોય એવું જરૂરી નથી. આ બે નિયમો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, કે દરેક વાક્યમાં સબ્જેક્ટ હોય જ એ જરૂરી નથી અને દરેક વાક્યમાં ઓબ્જેક્ટ હોય જ એ પણ જરૂરી નથી. શું હશે જ? વર્બ. વર્બ તો હંમેશા વાક્યમાં હશે, હશે ને હશે જ. સબ્જેક્ટ હોય અથવા ના હોય, ઓબ્જેક્ટ હોય અથવા ના હોય. આટલું ક્લિયર છે? દરેક વ્યક્તિના 3 શબ્દો ઓળખતા આવડશે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. બરોબર? આટલું ઓળખતા આવડે પછી જ આગળ વધાશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અત્યાર સુધીમાં સમજણ ન પડી હોય તો અહીંયા જ તમારો વિડીયો સ્ટોપ કરી દો અને ફરીથી સ્ટાર્ટ કરો. ફરીથી તમે એક વખત મારું બોલાયેલું રિવાઇઝ કરો તો તમને આટલે સુધી ખ્યાલ આવે. આટલું સમજ્યા પછી જ હવે આપણે આગળ વધી શકીશું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તરફ. ઓકે, તો આગળ વધીએ છીએ. હવે આપણું કામ આવે છે એક્ટિવ અને પેસિવ જોવાનું. તો જો આ 3 શબ્દો આવડે તો જ ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં એક્ટિવ વોઇસ આપણે કોને કહીશું? તો જેમાં સબ્જેક્ટથી વાક્ય શરૂ થાય અને બીજા નંબરે વર્બ આવતું હોય. જ્યારે પેસિવ વોઇસ શું થશે? જેમાં ઓબ્જેક્ટથી વાક્ય શરૂ થાય અને બીજા નંબરે વર્બ આવતું જ હોય ફરજિયાત. તો આના માટે તમને ખ્યાલ આવ્યો હશે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શોધવા જરૂરી છે. વર્બ બધાને આવડશે. મતલબ કે એસ પ્લસ વી આ રીતનું વાક્ય શરૂ થશે તો એને કહેવાશે એક્ટિવ. ઓબ્જેક્ટ પ્લસ વી, ઓ પ્લસ વી વાળું વાક્ય હશે તો એને કહેવાશે પેસિવ. પ્લસ કરીને અધર વર્ડ્સ જે હોય તે એક્સ્ટ્રા વર્ડ તો વાક્યમાં હોવાના છે. અધર વર્ડ્સ વધારાના શબ્દો તો હશે જ. જોઈએ હવે આ 4 વાક્યમાં આપણી પાસે કયું એક્ટિવ છે, કયું પેસિવ છે તમને ખ્યાલ આવશે. તો જુઓ, એસ પ્લસ વી, તો સૌ પ્રથમ એસ હોવો જોઈએ સબ્જેક્ટ, બીજા નંબરે વર્બ હોવો જોઈએ. તો અહીંયા આપેલું જ છે મિસ્ટર શાહ પ્લેસ ચેસ વિથ રીના. તો આ વાક્ય કયું કહેવાશે? એક્ટિવ. આ વાક્યને આપણે એક્ટિવ વાક્ય કહીશું કારણ કે સબ્જેક્ટ છે અને વર્બ છે, પછી પાછળ અધર વર્ડ્સ કે ઓબ્જેક્ટ જે હોય પણ આ 2 શબ્દો જ આપણે જોવાના છે. એક્ટિવ છે કે પેસિવ એ ઓળખવા માટે 2 શબ્દો સબ્જેક્ટ વર્બ છે. હા, તો એને એક્ટિવ કહેવાશે. બીજું જુઓ, માય અંકલ ગીવ મી અ ચોકલેટ. સબ્જેક્ટ વર્બ, તો આને પણ આપણે એક્ટિવ વાક્ય કહીશું. સબ્જેક્ટ વર્બ, સબ્જેક્ટ વર્બ, પછી પાછળ જે લખવું હોય એ. અહીંયા અધર વર્ડ આવ્યો, પછી ઓબ્જેક્ટ આવ્યો છે. ઓકે,
થર્ડ જોઈએ, અ બુક ઇઝ બિંગ રેડ બાય મી. તો અહીંયા જુઓ, અહીંયા સબ્જેક્ટ નથી, અહીંયા શું આવ્યું? ઓબ્જેક્ટ છે પ્રથમ નંબરે. ઓબ્જેક્ટ પછી વર્બ અને સબ્જેક્ટ તો પાછળ છે, એટલે ઓબ્જેક્ટ વર્બ આવી વાક્ય રચના થઈ. તો આ શું થઈ જશે? પેસિવ વાક્ય રચના. ફોર્થ નંબર, પેપર હેડ બીન રિટન ઇન એક્ઝામ. તો ઓબ્જેક્ટ વર્બ, ઓબ્જેક્ટથી વાક્ય શરૂ થયું છે, સેકન્ડ નંબર ઉપર વર્બ છે, તો આને પણ આપણે શું કહીશું? પેસિવ વાક્ય રચના. ક્લિયર છે? ઓળખવા માટે આપણે આ ટ્રીકનો ઉપયોગ કરીશું, પણ આના માટે તમને આ બધું આવડવું જરૂરી છે. દરેક વાક્યમાં વર્બ તો ફરજિયાત હોવાનું જ છે. તો વર્બ તો બધાને ખ્યાલ જ છે, જે કરીએ તે ક્રિયા, જે થાય તે ક્રિયા. વાક્યમાં જે કરતા હોય અથવા તો જે થતું હોય એ બધી ક્રિયા વગર સેન્ટેન્સ પોસિબલ નથી. વર્બ ઉપરથી આપણને બે શબ્દો આપોઆપ મળશે. વર્બનો હું વડે પ્રશ્ન કરો, કોણ ક્રિયા કરે છે? એ થઈ જશે સબ્જેક્ટ, અને શું ક્રિયા કરે છે? એ થઈ જશે ઓબ્જેક્ટ. ક્લિયર છે? હવે આટલું ક્લિયર થયા પછી એક્ટિવ કેવી રીતે ઓળખવું અને પેસિવ કેવી રીતે ઓળખવું? તો સબ્જેક્ટથી શરૂ થતું વાક્ય, સબ્જેક્ટ પ્લસ વર્બ, આપણે આગળ જોઈ ગયા કે સબ્જેક્ટનું પ્રાધાન્ય હોય એને કર્તરી વાક્ય કહેવાય, એટલે કે એને એક્ટિવ કહેવાય. સબ્જેક્ટ પ્લસ વર્બવાળી વાક્ય રચના એક્ટિવ વોઇસ, ઓબ્જેક્ટ પ્લસ વર્બવાળી વાક્ય રચના છે પેસિવ વોઇસ, જેના આપણે અહીંયા એક્ઝામ્પલ પણ જોઈ ચૂક્યા છે. હવે જ્યારે તમારે વાક્યમાં આવી રીતે એક્ટિવમાંથી પેસિવ કરવાનું આવે છે, તો તમારે પણ સ્ટેપ બાય સ્ટેપ આ જ કામ કરવાનું છે જે આપણે આમાં કર્યું છે. ફર્સ્ટ નંબર ઉપર વર્બ આઈડેન્ટિફાઈ કરો, પછી સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરો, ઓબ્જેક્ટ. આ રીતે SVO અથવા તો OVS એ તમારે 3 શબ્દો વાક્યમાં હાઇલાઇટ કરી દેવાના. આ 3 શબ્દો તમને મળી જાય પછી જ આપણું કામ થશે કે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ કરવું. આટલું થયા બાદ જ, એના પહેલાં આપણે કશું કરવાનું નથી. તો અત્યાર સુધી તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે? ન આવ્યો હોય તો ફરીથી અહીંયા સ્ટોપ કરી દો અને આગળ એકવાર રિવાઇઝ કરો, અને પછી જ આપણે આગળ વધીશું. ઓકે, ચલો. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્લિયર થઈ ગયું. સબ્જેક્ટ પ્લસ વર્બ એક્ટિવ, ઓબ્જેક્ટ પ્લસ વર્બ પેસિવ વાક્ય રચના. હવે પ્રશ્ન તમને કેવી રીતે પૂછાય છે? તો એક પેરેગ્રાફ આપ્યો હશે, એની નીચે લખ્યું હશે સ્ટાર્ટ લાઇક ધીસ, અને એમાં આપણે જોઈશું તો ખ્યાલ આવશે. તો એના માટે એક એક્ઝામ્પલ હું તમને લખીને બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે, જોઈએ. હેલન કેલર હેઝ ડિલિવર્ડ અ સ્પીચ ઓન વોર, ફૂલ સ્ટોપ. શી રિક્વેસ્ટેડ ધ વર્કર્સ નોટ ટુ ફાઇટ, ફૂલ સ્ટોપ. શી ડીડ નોટ લાઇક સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, ફૂલ સ્ટોપ. આવી રીતે 3 સેન્ટેન્સ આપેલા હશે. આપણે અગાઉ ચેન્જ ધ ટેન્સમાં પણ આ પ્રકારનો નાનકડો પેરેગ્રાફ જોયો હતો. એમાં લખ્યું હતું સ્ટાર્ટ લાઇક ધીસ, અથવા તો આ રીતે બિગિન વિથ. બિગિન એટલે પણ શરૂ કરવું. આપણને હિન્ટ આપી હોય છે કે કેવી રીતે શરૂ કરશો તમે તમારો આન્સર. અહીંયા લખ્યું છે અ સ્પીચ ઓન, અહીંયા છે વોર. અ સ્પીચ ઓન વોર હેઝ બીન ડેશ. મતલબ કે જુઓ, પહેલું વાક્ય અહીંયાથી આપણે સરખાવીશું. પહેલો સેન્ટેન્સમાં પહેલો શબ્દ શું છે? હેલન કેલર નામ છે, જે અહીંયા આપ્યું છે હેલન કેલર નહીં. શું છે? અ સ્પીચ. તો આ વાક્યમાં સ્પીચ ક્યાં છે? અ સ્પીચ ઓન વોર. અ સ્પીચ ઓન વોર મતલબ કે પાછળના શબ્દો અહીંયા આગળ આવી ગયા છે. અને વર્બ શું છે? હેઝ ડિલિવર્ડ. જ્યારે અહીંયા વર્બ શું છે? હેઝ બીન. પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે. તો વાક્યનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું હોય એવું તમને લાગે છે. ચેન્જ ધ ટેન્સ, આગળના વિડીયોમાં આપણે શું જોયું હતું? અહીંયા જે શબ્દ આપ્યો હોય એ જ અહીંયા આપ્યો હોય. વર્બ હોય તો વર્બના ફોર્મમાં ચેન્જીસ આવે છે. જ્યારે અહીંયા વર્બના ફોર્મમાં ચેન્જ છે ખરો, પણ આ પહેલો શબ્દ અહીંયા નથી, મતલબ કે પાછળનો શબ્દ આગળ આવ્યો છે. તો આ જ્યારે આવી રીતનું કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું હશે ત્યારે આપણે સમજી જવાનું કે આમાં આપણે વોઇસ ચેન્જ કરવાનો છે, ટેન્સ ચેન્જ કરવાનો નથી.
ટેન્સ ચેન્જમાં પહેલો શબ્દ અહીંયા પણ હોવો જોઈએ. ક્લિયર છે? તો ક્યારે ટેન્સ ચેન્જ કરવો અને ક્યારે વોઇસ ચેન્જ કરવો આ બંને પહેલાં તો તમારે ઓળખવું જરૂરી છે, પછી જ આપણે એમાં આન્સર લખી શકીએ. તો આમાં હવે કેવી રીતે ખ્યાલ આવશે? તો સૌથી પહેલાં આ તમને એટલો ખ્યાલ આવ્યો કે વોઇસ ચેન્જ કરવાનો છે. ઓકે, આનો આન્સર હમણાં પછી જોઈએ. સૌથી પહેલાં આપણે જે આગળ જોઈ ગયા એમ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આ 3 શબ્દો ઓળખવાના છે, એને આમાં હાઇલાઇટ પણ કરી દેવાના છે. ઓકે, કરીએ. પહેલાં હાઇલાઇટ કરીએ છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે હેલન કેલર હેઝ ડિલિવર્ડ અ સ્પીચ. ફર્સ્ટ આપણું કામ શું થશે? વર્બ ફાઇન્ડ કરવું. વર્બ શું છે? હેઝ ડિલિવર્ડ. આ આપણું વર્બ થઈ ગયું વી. ઓકે, પછી સબ્જેક્ટ શું છે? સબ્જેક્ટ માટે શું કરશું? વર્બનો હુ વડે કોણ ડિલિવર્ડ કરવું. ડિલિવર્ડ એટલે આપવું. કોણ આપે છે? સ્પીચ. સ્પીચ આપવાની વાત થાય છે તો હેલન કેલર આ સબ્જેક્ટ થયું. શું આપે છે? ડિલિવર્ડનો વોટ વડે શું આપે છે? સ્પીચ. સ્પીચ આપે છે. હવે અધર વર્ડ જોઈ લઈએ. આ સ્પીચ એ ઓબ્જેક્ટ થયું છે, પણ સ્પીચ ઓન વોર, વોર ઉપર સ્પીચ, યુદ્ધ ઉપર સ્પીચ. તો આ આખો ઓબ્જેક્ટ યુદ્ધ પરની સ્પીચ. હેલન કેલર યુદ્ધ ઉપર સ્પીચ આપે છે તો સ્પીચ ઓન વોર એ આખું ઓબ્જેક્ટ થયું. બરોબર? તો હવે તમે જુઓ કે આ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ વાક્ય થયું, મતલબ કે આ એક્ટિવ વાક્ય કહેવાશે. આન્સરમાં શું કરવાનું છે? અ સ્પીચ ઓન વોર એટલે કે આ આખો ઓબ્જેક્ટ થયો, પછી વર્બ અને પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે. તો આ ઓબ્જેક્ટ વર્બવાળું વાક્ય થયું છે, મતલબ કે આ પેસિવ છે. ખ્યાલ આવ્યો હવે? તો હવે તમને ખબર પડે કે આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે, ટેન્સ બદલવાનો નથી. તો અહીંયા શું આવી જશે? સબ્જેક્ટ આવશે. ઓકે, તો આવી રીતે દરેક વાક્ય જોઈ લઈએ. બીજું વાક્ય છે શી રિક્વેસ્ટેડ ધ વર્કર્સ નોટ ટુ ફાઇટ. વર્બ જોઈએ. રિક્વેસ્ટેડ વર્બ છે. સબ્જેક્ટ શું થશે? કોણ રિક્વેસ્ટ કરે છે? શી, મતલબ કે શી એ સબ્જેક્ટ અને શું રિક્વેસ્ટ કરે છે? કોને? વર્કર્સને. આ અધર વર્ડ્સ થયા. તો વર્કર્સ એ ઓબ્જેક્ટ, નોટ ટુ ફાઇટ એ અધર વર્ડ્સ, એક્સ્ટ્રા વર્ડ. એને આપણે કોઈ અડવાનું નથી, જેવું છે એવું જ રાખીશું. નેક્સ્ટ જોઈ લઈએ. શી ડીડ નોટ લાઇક સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. શી ડીડ નોટ લાઇક, આ ડીડ નોટ લાઇક આખું વર્બ થઈ ગયું. કોને ન ગમ્યું? શી. શી એ સબ્જેક્ટ થઈ ગયો. શું ન ગમ્યું? સ્લોટર. પણ સ્લોટર આખું સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. ઓબ્જેક્ટ ઘણી વખત આવો લાંબો હોઈ શકે છે. આ આખો ઓબ્જેક્ટ કહેવાશે. ક્લિયર છે? આટલું સૌથી પહેલાં આપણે કરીશું કે દરેક સેન્ટેન્સમાંથી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ઓળખવાનો રહેશે. આવું તમારે કરવાનું જ છે. હવે લખીશું આન્સર. હવે આપણો મેઇન પોઈન્ટ કે આન્સરમાં શું કરવાનું છે. ચેન્જ ધ ટેન્સમાં પણ મેં એક ટેબલ તમને બનાવીને કહ્યું હતું કે આપણે 3 ભાગ પાડ્યા હતા, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એ તમને આવડી જશે તો ચેન્જ ધ ટેન્સ આપોઆપ આવડશે. સેમ વે અહીંયા એક્ટિવ અને પેસિવના ભાગ પાડ્યા છે. આ ટેબલ પણ જો તમને સરસ મજાનું આવડી જશે તો તમને આ પ્રશ્નમાં પણ કોઈ ચિંતા રહેશે નહીં. ખરેખર 12 ટેન્સ ભણવાના હોય છે. 12 ટેન્સની વાક્ય રચના, હકાર, નકાર બધું. આ બધું કર્યા પછી આપણે ટેન્સ અથવા તો વોઇસ શીખવાનો હોય. પણ હું તમને અહીંયા શોર્ટકટ ટ્રીક વાઇઝ લઈ જાઉં છું કે જો માત્ર એક આટલું ટેબલ જ તમને આવડી જાય તો પછી ડિટેલમાં તમને કદાચ ના પણ આવડે તો પણ ચાલે. એટલે એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જો અત્યારે વાત કરવા માગતા હોઈએ કે પેપરમાં કેવી રીતે આવે છે તો માત્ર તમે આ ટેબલ જ લર્ન કરી દેશો, સારી રીતે જો તમને લર્ન થઈ જશે તો તમને પછી ટેન્સ આવડે ના આવડે કોઈ જ લેવા દેવા નથી. બરોબર છે? આટલું આવડવાથી જ આપણને વોઇસ પણ ઇઝીલી આવડી જાય છે. અહીંયા તમારી સમજ માટે મેં ટેન્સના નામ લખીને રાખ્યા છે. પણ એક ટાઈમે જો તમને આ ટેન્સના નામ પણ નહીં આવડતા હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને આ 2 ફોર્મેટ આવડવા જોઈએ, એક્ટિવ વોઇસ અને પેસિવ. કેવી રીતે? સેમ વે આપણે આડું જોઈશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો વાક્ય રચના આવી હોય અને આપણે આવું કન્વર્ટ કરવાનું
છે. એક વખત જોઈ લઈએ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એક્ટિવ વોઇસમાં વર્બ આવું હશે. ઓકે, આ શું છે? દરેક ખાલી વર્બના જ ફોર્મ છે. અહીંયા વાક્ય આખું ક્યાંય લખ્યું નથી. તમારી સમજ માટે આપણે લખી દઈએ કે એક્ટિવ વોઇસ એટલે શું છે? તો સૌપ્રથમ સબ્જેક્ટ આવશે અને પેસિવ વોઇસ એટલે સૌપ્રથમ ઓબ્જેક્ટ આવશે. એટલે કે એસવી વાક્ય રચના તો એક્ટિવ વોઇસ, ઓવી વાક્ય રચના તો પેસિવ વોઇસ. તો માની જ લેવાનું છે કે આની આગળ સબ્જેક્ટ હશે જ, બીજા નંબરે વર્બ એટલે એક્ટિવ, આની આગળ ઓબ્જેક્ટ હશે જ અને બીજા નંબરે વર્બ એટલે પેસિવ. તો એક્ટિવ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જો વાત કરતા હોઈએ તો વાક્ય રચના કેવી થાય? સબ્જેક્ટ પ્લસ વર્બ આવે. વર્બ જુદા જુદા લખ્યા છે અને આ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા મેં 9 વર્બના ફોર્મ્સ લખ્યા છે, એમાંથી એકનું તો બનતું નથી, એટલે કે 8 જ ફોર્મ યાદ રાખવાના છે. જો તમે માત્ર આ 8 ફોર્મ યાદ રાખી લેશો તો તમારા માટે આ 2માંથી 2 માર્ક લેવા બહુ ઇઝી થઈ જશે. જોઈ લઈએ. જો મૂળ રૂપ આપ્યું છે ક્રિયાપદનું અથવા ક્રિયાપદનું એસ ઓર ઈએસ વાળું ફોર્મ આપ્યું છે, અથવા તો ડુ કે ડઝ, નોટ અને મૂળરૂપ, મતલબ કે અહીંયા જેટલા શબ્દો આપ્યા છે એવું કંઈક ફોર્મ આપ્યું છે અને આપણે એનું પેસિવ કરવું છે, તો શું કરીશું? સૌ પ્રથમ ઓબ્જેક્ટ લખીશું, પછી ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને એમ, ઇઝ અથવા આર ત્રણમાંથી કોઈ એક શબ્દ લખીશું અને પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, બીજું જોઈએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સબ્જેક્ટ હોય એના પછી એમ, ઇઝ, આરમાંથી કોઈ એક શબ્દ આવ્યો હોય, આઈએનજી વાળું ફોર્મ હશે, કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સ છે તો આઈએનજી ફરજિયાત આવે. આઈએનજી હોય એનું પેસિવ કરવું છે તો ઓબ્જેક્ટ લખવાનો, પછી એમિઝાર, ઓબ્જેક્ટને લખતો એમિઝાર લખવું પડશે. પછી અહીંયા આઈએનજી હતું તો પેસિવમાં પણ આઈએનજી જરૂરી છે, એટલા માટે બીઈંગ, બીની પાછળ આઈએનજી લખીશું, બીઈંગ, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, થર્ડ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જોઈએ. સબ્જેક્ટ હશે, પછી હેવ હેઝ હશે, હેવ અથવા હેઝ બેમાંથી કોઈ એક હશે, અને એના પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ હશે. એનું જો આપણે પેસિવ કરવું છે તો પહેલાં ઓબ્જેક્ટ લખવાનો, પછી હેવ અથવા હેઝ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને જ લખીશું, પછી બીન લખવું જરૂરી છે. જેમ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે બીઈંગ, બીનું આઈએનજી કર્યું, એવી રીતે બીનું પાસ્ટ પાર્ટિસિપલ બીન લખવું જરૂરી છે. અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ, ક્રિયાપદનું ભૂત કૃદંત. આ થઈ પ્રેઝન્ટ ટેન્સની વાત. પ્રેઝન્ટ ટેન્સને ફરીથી જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાન કાળ અને પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ આવો હશે. એક્ટિવ વોઇસ એટલે આપણું એક્ઝામ્પલ, મતલબ કે તમને પેપરમાં જે પેરેગ્રાફ આપ્યો હશે એમાં આમાંથી કોઈક ક્રિયાઓ હોવાની છે, માત્ર ને માત્ર આમાંથી જ, અને પછી એને કન્વર્ટ કરવાનું છે આમાં. ઓકે, તો મૂળ રૂપ છે અથવા એસઈએસ વાળું રૂપ છે અથવા ડુ ડઝ વાળું કોઈ આપ્યું છે તો સમજી જાઓ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ તમને ટેન્સ યાદ ન રહે તોય સિમ્પલ સમજો કે આવું આપ્યું છે તો આપણે આવું કરવાનું છે. મેઇન વર્બ એસઈએસ ડુ ડઝ છે તો શું કરીશું? એમિઝાર પાસ્ટ પાર્ટિસિપલ કરીશું. એમિઝાર આઈએનજી વાળું વર્બ છે, કન્ટિન્યુઅસ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એમિઝાર આઈએનજી વાળું વર્બ છે તો આપણે શું કરીશું? એમિઝાર બીઈંગ આઈએનજી, એમિઝાર બીઈંગ પાસ્ટ પાર્ટિસિપલ કરીશું. પછી પરફેક્ટ ટેન્સીસ હશે તો હેવ હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ. હેવ હેઝ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે તો કરીશું હેવ હેઝ બીન પાસ્ટ પાર્ટિસિપલ. ક્લિયર? આ ત્રણ આવડે તો પાસ્ટવાળા પણ ત્રણ ઇઝી જ છે. સેમ વે, જ્યાં જ્યાં એમિઝાર દેખાય છે ત્યાં વોઝ વર. સિમ્પલ છે, સમજો. અહીંયા મૂળરૂપ છે અથવા એસઈએસ છે તો સિમ્પલ પાસ્ટમાં શું આવ્યું છે? ભૂતકાળનું રૂપ V2 જેને આપણે કહીશું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે.
અહીંયા ડુ ડસ છે તો ડુ ડસનું ભૂતકાળ શું થાય? ડીડ. અહીંયા ઈટ અને ઈટ્સ આપ્યું છે તો ઈટ અને ઈટ્સનું ભૂતકાળ શું થાય? એટ. તો આવું કંઈક આપેલું છે તો એનું પેસિવ શું થશે? વોઝ વર પાસ્ટ પાર્ટિસિપલ. એમિઝારનું ભૂતકાળ શું થશે? વોઝ વર. તો તમે આ રીતે પણ કમ્પેરેટિવલી યાદ રાખી શકો છો કે આ એમિઝ સિમ્પલ પ્રેઝન્ટ અને આ સિમ્પલ પાસ્ટ બંને સેમ, ફક્ત ને ફક્ત વોઝ વર એમિઝાર એ જ યાદ રાખવાનું કે એમિઝારની જગ્યાએ વોઝ વર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ સેમ જેવા છે, સાદો ભૂતકાળ. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આપણે એમિઝાર આઈએનજી જોયું હતું તો અહીંયા કન્ટિન્યુઅસ પાસ્ટમાં શું થઈ ગયું? વોઝ વર આઈએનજી. એમિઝારનું ભૂતકાળ વોઝ વર, આઈએનજીનું આઈએનજી છે. તો સેમ વે અહીંયા શું કર્યું હતું? એમિઝાર બીઈંગ પાસ્ટ પાર્ટિસિપલ, તો અહીંયા થઈ ગયું વોઝ વર બીઈંગ પાસ્ટ પાર્ટિસિપલ. તો જુઓ કન્ટિન્યુઅસવાળા પણ સેમ થયા, માત્ર ને માત્ર વોઝ વરનો જ ફરક આવ્યો છે. પરફેક્ટ ટેન્સીસ જોઈએ. પરફેક્ટ પ્રેઝન્ટમાં હેવ અથવા હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ. તો પરફેક્ટ પાસ્ટમાં શું છે? હેવ હેઝનું ભૂતકાળ હેડ આપ્યું હશે, હેડ પાસ્ટ પાર્ટિસિપલ. તો એનું પેસિવમાં હેવ હેઝ રાખ્યું હતું, બીન એડ કરીને પાસ્ટ પાર્ટિસિપલ. તો આના પણ પેસિવમાં હેડનું હેડ જ રાખવાનું છે, બીન એડ કરવાનું છે અને પાસ્ટ પાર્ટિસિપલ. તો પરફેક્ટ ટેન્સીસમાં પણ હેવ હેઝની જગ્યાએ માત્ર હેડ એટલો જ ચેન્જ છે, બીન આવશે જ. ઓકે, હવે ફ્યુચર ટેન્સ જોઈ લઈએ. સિમ્પલ ફ્યુચર. સિમ્પલ પ્રેઝન્ટમાં મેઇન વર્બ એસઈએસ વાળું, સિમ્પલ પાસ્ટમાં પાસ્ટ ફોર્મ ભૂતકાળનું વર્બ. જ્યારે સિમ્પલ ફ્યુચરમાં શું આવ્યું? વિલ અથવા શેલ અને મેઇન વર્બ આપ્યું છે. તો વિલ શેલ વાળું આવે છે તો વિલ શેલનું પેસિવ કરીએ તો પાછળ બીઈ બીનું મેઇન ફોર્મ બી આવશે અને પાસ્ટ પાર્ટિસિપલ ફરજિયાત. કન્ટિન્યુઅસ વાળું, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એમિઝાર આઈએનજી, કન્ટિન્યુઅસ પાસ્ટ વોઝ વર આઈએનજી, કન્ટિન્યુઅસ ફ્યુચર વિલ બી શેલ બી આઈએનજી. કન્ટિન્યુઅસ ટેન્સ જ્યારે આવે છે ત્યારે આઈએનજી ફરજિયાત છે. વિલ પછી બી હોવું જરૂરી છે, વિલ બી આઈએનજી વાળું રૂપ, એનું પેસિવ નહીં થાય. તો આ તમારા માટે એક બેનિફિટ કે એક ટેન્સનું તો પેસિવ કરવાનું નથી. મતલબ કે આ ટેન્સને તમે ન યાદ રાખો ને અત્યારે તો પણ ચાલી જાય. ઓકે, એટલે આને અત્યારે સાઈડમાં રાખી દઈએ. હવે પરફેક્ટની વાત આવીએ. પરફેક્ટ પ્રેઝન્ટમાં હેવ હેઝ પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાસ્ટમાં હેડ પાસ્ટ પાર્ટિસિપલ. તો પરફેક્ટ ફ્યુચરમાં વિલ પછી હેવ ફરજિયાત, અહીંયા હેઝ આવશે નહીં. વિલ અથવા શેલ પછી હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. તો એનું પેસિવ શું થઈ જશે? વિલ હેવ શેલ હેવ ફરજિયાત છે. અહીંયા જેમ આપણે બીન એડ કર્યું છે પરફેક્ટમાં એ રીતે અહીંયા પણ બીન એડ કરવાનું છે અને પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો આ પરફેક્ટ ટેન્સીસ આ રીતે યાદ રાખવાના છે. હવે તમે જો ધ્યાનથી જોયું હોય તો પેસિવ વોઇસમાં તમને આ ઇટન 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 સેમ છે. તો શું છે આ? પાસ્ટ પાર્ટિસિપલ. તો જ્યારે પેસિવ વોઇસ કરવું હશે ત્યારે ફરજિયાત આપણે પાસ્ટ પાર્ટિસિપલ જ મૂકવું જરૂરી છે, જેને આપણે કહીએ છીએ ભૂતકૃદંત. તો આ વાત ખાસ યાદ રાખો. પેસિવનો નિયમ, પેસિવ ઉપર જ આપણે ભાર મૂકીશું. એક્ટિવ તો આપણને આપેલું જ હશે પ્રશ્નમાં, જેમાંથી આપણે પેસિવ કન્વર્ટ કરવાનું છે. તો પેસિવ માટે ખાસ ધ્યાન આપો કે વાક્ય ઓબ્જેક્ટથી શરૂ થતું હોવું જોઈએ અને વાક્યમાં ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદંત જ આવશે, એના સિવાય કોઈ જ નહીં. ભૂતકૃદંતની આગળ આવા હેલ્પિંગ વર્બ બદલાતા રહેશે. ઓકે, હવે આપણે આની ઉપર ફોકસ કરીને એકવાર ફરીથી જોઈ લઈએ. જો તમને મૂળરૂપ આપ્યું છે, એસઈએસ આપ્યું છે, તો શું કરશો? એમ ઇઝ આરમાંથી કોઈ એક વાપરીને પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ક્રિયામાં એમ ઇઝ આર આઈએનજી આપ્યું છે તો એમ ઇઝ આર રાખવાનું છે, બીંગ એડ કરવાનું આવ્યું અને પાસ્ટ પાર્ટિસિપલ તો ખરું જ. એટલે પેસિવ તો પાસ્ટ પાર્ટિસિપલ, આટલું તમે ધ્યાનમાં રાખી દો. આના માટે તમને બધા પાસ્ટ પાર્ટિસિપલ આવડવા જરૂરી છે.
તો જુઓ એમ ઇઝ આર આપેલું જ છે, અહીંયા લખીશું. પાસ્ટ પાર્ટિસિપલ પણ ફરજિયાત છે, તો આ શબ્દ આપણે ઉમેરવાનો આવ્યો છે. આ કમ્પેર કરતા જાઓ. એમ ઇઝ આર આઈએનજીનું ગમે તે આપણે પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું છે, તો વચ્ચે શું ઉમેર્યું? બીંગ. હેવ હેઝ વાળું છે તો હેવ હેઝ લખવું જ પડશે. પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા પણ આવવાનું છે, તો પછી આ વચ્ચે શું ઉમેર્યું છે? બીન. ઓકે. સેમ વે પાસ્ટની વાત કરીએ, ભૂતકાળનું રૂપ આપ્યું છે અથવા ડીડવાળું કોઈ રૂપ આપ્યું છે, તો આપણે કરી દઈશું વોઝ વેર એડ કરવું પડશે અને પાસ્ટ પાર્ટિસિપલ કોમન. હવે જો કન્ટિન્યુઅસમાં વોઝ વર આપ્યું છે તો વોઝ વર પેસિવમાં પણ મૂકીશું. આઈએનજી છે એની જગ્યાએ આપણે પાસ્ટ પાર્ટિસિપલ કર્યું, તો વચ્ચે શું ઉમેરવાનું છે? બીંગ. જ્યાં જ્યાં આઈએનજી આવ્યું ત્યાં આપણે બીંગ ઉમેર્યું. જુઓ આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, આ બંનેને તમે કમ્પેરેટિવલી જુઓ. એમ ઇઝ આરની જગ્યાએ વોઝ વર, આઈએનજી તો આપ્યું જ છે, તો અહીંયા પણ એમ ઇઝ આર લખવાનું, અહીંયા વોઝ વર લખવાનું. પાસ્ટ પાર્ટિસિપલ ફરજિયાત. આ બંનેમાં શબ્દ ઉમેરવાનો આવે છે જે સેમ છે, બીઈંગ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટમાં તમારે બીઈંગ ઉમેરવું પડશે પેસિવમાં. પરફેક્ટની વાત કરીએ, હેડ પાસ્ટ પાર્ટિસિપલ, તો હેડ અહીંયા આપ્યું છે, પેસિવમાં પણ આપણે હેડ લખીશું, પાસ્ટ પાર્ટિસિપલ લખી દઈશું, તો વચ્ચે ઉમેરવો પડશે બીન. તો ફરીથી પરફેક્ટવાળું જોઈએ, પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટ. હેવ હેઝ પાસ્ટ પાર્ટિસિપલ છે, તો અહીંયા આપ્યું છે એનું ભૂતકાળ, હેડ પાસ્ટ પાર્ટિસિપલ. હેવ હેઝની જગ્યાએ હેવ હેઝ લખ્યો, અહીંયા હેડની જગ્યાએ હેડ લખ્યો છે. પાસ્ટ પાર્ટિસિપલ તો આવવાનું જ છે, અહીંયા બીન લખ્યું છે તો અહીંયા પણ બીન લખાશે. કયો ટેન્સ થયો? પરફેક્ટ ટેન્સ. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઈંગ ઉમેરવાનું, પરફેક્ટ ટેન્સમાં બીન ઉમેરવાનું. ક્લિયર છે? ફ્યુચરની વાત કરીએ. ફ્યુચર વિલ વગર કે શેલ વગર ફ્યુચર પોસિબલ નથી. તમને ઓળખવામાં બહુ ઇઝી રહેશે. વિલ મૂળરૂપ, શેલ મૂળરૂપ, તો વચ્ચે શું? ફક્ત ને ફક્ત બી ઉમેરો. આ બી ઉમેરવાનું છે. પાસ્ટ પાર્ટિસિપલ તો ફરજિયાત જ છે. કન્ટિન્યુઅસ ફ્યુચરનું તો પેસિવ થવાનું જ નથી, એટલે એ તમને એક્ઝામમાં પૂછશે જ નહીં એવું વાક્ય, એટલે આને અત્યારે સાઈડમાં રાખી દઈએ. હવે આવે છે પરફેક્ટ ફ્યુચર, તો અહીંયા હેવ હેઝ હતું પરફેક્ટમાં, અહીંયા પરફેક્ટમાં હેડ હતું, તો અહીંયા શું થઈ ગયું? વિલ હેવ. અહીંયા હેવ જ હશે હંમેશા. અને પાસ્ટ પાર્ટિસિપલ તો વિલ હેવ, શેલ હેવ ફરજિયાત મૂકવાનું જ છે. જેમ અહીંયા હેડનું હેડ રાખ્યું, હેવ હેઝનું હેવ હેઝ, એ રીતે વિલ હેવ, શેલ હેવ આપણે મૂકીશું જ. પાસ્ટ પાર્ટિસિપલ પણ ફરજિયાત છે. અહીંયા પરફેક્ટ ટેન્સીસમાં બીન આવ્યું, અહીંયા પરફેક્ટમાં બીન આવ્યું, એ રીતે અહીંયા પણ પરફેક્ટ ટેન્સીસમાં બીન જ આવશે. ઓકે, આ ટેબલમાં ખ્યાલ આવી ગયો છે. આ હતા એના નામ તમને નથી આવડતા તો ચિંતા નહીં કરવાની, આવડે છે તો સારી વાત છે. તમારે આને આઈડેન્ટિફાઈ કરીને આ શેના માટે જરૂરી છે? આવી રીતે આપણને પ્રશ્ન આપ્યો છે તો પ્રશ્નમાંથી આજે આપણે વર્બ ફાઇન્ડ કરીએ છીએ ને, તો એ વર્બ કયા સ્વરૂપવાળું છે? આવા સ્વરૂપમાંથી ક્યાંક હશે. જો આવું આપ્યું છે તો આપણે પેસિવ અહીંયા લખીશું ત્યારે આમાંથી જ લખવાનું રહેશે. ફરીથી એકવાર, સબ્જેક્ટ પ્લસ આવું કંઈક આપ્યું છે તો એને એક્ટિવ કહેવાશે. આપણે કન્વર્ટ કરવાનું છે તો આપણું વાક્ય હંમેશા ઓબ્જેક્ટથી શરૂ થશે અને આવું ફોર્મેટ થશે. જ્યારે પેસિવ કરીએ છીએ તો ઓબ્જેક્ટથી શરૂ થાય અને ક્રિયાનું હંમેશા ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે. આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે આને થોડું ઇઝી રીતે યાદ રાખવા શું કરીશું? બંને પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચરની કમ્પેર કરશું. સિમ્પલ પ્રેઝન્ટ મૂળ રૂપ એસસીએસ, સિમ્પલ પાસ્ટ ભૂતકાળનું રૂપ અને સિમ્પલ ફ્યુચર વિલ શેલવાળું રૂપ. તો આમાં તમારે એમિઝાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરો. સિમ્પલ પાસ્ટમાં વોઝવર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જ્યારે સિમ્પલ ફ્યુચરમાં વિલ શેલ પછી બી ઉમેરવાનું છે અને પાસ્ટ પાર્ટિસિપલ. કન્ટિન્યુઅસવાળા બે જ ટેન્સ આપણે જોવાના છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કારણ કે કન્ટિન્યુઅસ ફ્યુચરનું
પોસિબલ નથી પેસિવ. તો કન્ટિન્યુઅસ એટલે એમ ઇઝ આર આઈએનજી, કન્ટિન્યુઅસ પાસ્ટ વોઝ વર આઈએનજી, આઈએનજી આવે એટલે કન્ટિન્યુઅસ. તો એમ ઇઝ આરની જગ્યાએ એમ ઇઝ આર, વોઝ વરની જગ્યાએ વોઝ વર મૂકીશું. પાસ્ટ પાર્ટિસિપલ તો ફરજિયાત છે, તો વચ્ચે શું મૂકવું પડશે કન્ટિન્યુઅસ ટેન્સીસમાં? બી. બીનું આઈએનજી વાળું રૂપ મતલબ કે બીંગ. બીંગ કન્ટિન્યુઅસમાં ઉમેરવાનું છે. પરફેક્ટ ટેન્સમાં, પરફેક્ટમાં હેવ હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે. અહીંયા પણ હેવ હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું, પણ વચ્ચે બીન. પાસ્ટમાં હેડ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે, હેડ પાસ્ટ પાર્ટિસિપલ પણ વચ્ચે બીન. ફ્યુચરમાં વિલ હેવ શેલ હેવ પાસ્ટ પાર્ટિસિપલ, વિલ હેવ શેલ હેવ પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે બીન. મતલબ કે કન્ટિન્યુઅસ ટેન્સમાં પેસિવ કરતી વખતે BEING બીંગ લખવું જરૂરી છે. પરફેક્ટ ટેન્સીસમાં પેસિવ કરતી વખતે BEEN બીન લખવું જરૂરી છે. ઓકે, આ ટેન્સને આ ટેબલને તમે ખૂબ જ શાંતિથી જોઈ જજો. ના આવડે ત્યાં સુધી આ વિડીયોને રિપીટ કરતા જ રહેજો, ચોક્કસથી તમને આવડી જશે. અને હવે આપણો મેઇન પોઈન્ટ કે આ બધું આવડી ગયા પછી પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો. તો પ્રશ્નમાં આપણે આ કરી ચૂક્યા છીએ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ફાઇન્ડ કર્યો. હવે વર્બનું કામ આવે છે. વર્બ શું છે? પહેલું હેઝ ડિલિવર્ડ. આમાંથી ક્યાં લાગુ પડે છે તમે કહી દો. હેવ હેઝ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે, હેવ હેઝ વાળું કયું છે? માત્ર ને માત્ર એક જ. એટલે આ આપણને આપ્યું છે તો આપણે આવું કરવું પડશે. હેઝ ડિલિવર્ડ આપ્યું છે તો હેઝ બીન ડિલિવર્ડ કરવું પડશે. પેસિવ કરવાનું છે તો પેસિવનો નિયમ શું છે? ઓબ્જેક્ટથી શરૂ થાય. તો આપણે જવાબ લખીએ છીએ, આન્સર લખીએ છીએ. ઓબ્જેક્ટ અહીંયા આપેલો છે અને આ વાક્ય મુજબ પણ લખી દઈએ કે અ સ્પીચ ઓન વોર. ઓબ્જેક્ટ પછી વર્બ હેઝ, અહીંયા વોર. હેઝ વાળામાં જુઓ બે ઓપ્શન છે, હેવ અને હેઝ. તો આપણે અહીંયા વોર સાથે શું આવશે? હેઝ જ આવશે. હેઝ લખીએ. હેઝ પછી આ લાઈનની વાત કરીએ છીએ એટલે બીન પાસ્ટ પાર્ટિસિપલ, તો હેઝ બીન ડિલિવર્ડ. ઓકે, ખ્યાલ આવ્યો? પછી હવે એક્ટિવમાંથી પેસિવ કરીએ છીએ ત્યારે આપણે હંમેશા બાય લખવું જરૂરી છે. આ બાય આવશે અને પછી આવશે જે વધારાના શબ્દો બચે, મતલબ કે સબ્જેક્ટ. હેલન કેલર. આ બાય શા માટે? ગુજરાતી વખતે એનું ટ્રાન્સલેશન કરીએ તો દ્વારા બોલીએ છીએ. આનું ગુજરાતી શું થાય? હેલન કેલરે યુદ્ધ ઉપર સ્પીચ આપી છે. જ્યારે આનું શું થશે? હેલન કેલર દ્વારા યુદ્ધ ઉપર સ્પીચ અપાઈ છે. દ્વારા માટે બાય લખવું જરૂરી. ક્યારે? સબ્જેક્ટની આગળ જ બાય આવશે. બાય હેલન કેલર, સબ્જેક્ટની આગળ બાય. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સમાં જોઈએ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો પહેલાં ઓબ્જેક્ટ લખીશું ધ વર્કર્સ. પહેલા નંબરે ઓબ્જેક્ટ ધ વર્કર્સ. બીજા નંબરે આવે વર્બ. આમાં વર્બ શું છે? રિક્વેસ્ટેડ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયું લાગુ પડશે? આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રિક્વેસ્ટેડ. તો એનું પેસિવ શું થાય છે? વોઝ અથવા વર પાસ્ટ પાર્ટિસિપલ. તો વોઝ આવશે કે વર આવશે? અહીંયા જોઈએ ઓબ્જેક્ટ આ છે, ઓબ્જેક્ટ બહુવચનમાં છે વર્કર્સ, તો પછી આપણે વર લખીશું. વર્કર્સ વર. રિક્વેસ્ટેડનું પાસ્ટ પાર્ટિસિપલ પણ રિક્વેસ્ટેડ. પછી શું આવશે? સબ્જેક્ટ અને એની આગળ બાય. બાય સબ્જેક્ટ શું છે? શી. શીનું શું થઈ જશે? અહીંયા હર થશે. આ માટે હું તમને ફરીથી એક ટેબલ લખાવીને કહું છું. શીનું હર થઈ જશે.
હીનું હિમ થાય, આઈનું મી થાય, આ રીતે ચેન્જીસ થશે. ધેનું ધેમ થશે. તો અહીંયા શીનું હર. ઓકે, હજુ વાક્ય પૂરું નથી થયું, આટલું બાકી છે. આ વધારાના શબ્દ નોટ ટુ ફાઇટ, વધારાના શબ્દો અંતે જ લખવાના, અધર વર્ડ્સ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. શી ડીડ નોટ લાઇક સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. ઓબ્જેક્ટથી શરૂ કરીશું. સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર એ આખું ઓબ્જેક્ટ છે. સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર આ ઓબ્જેક્ટ થયું. બીજા નંબરે આવશે વબ. વબ ક્યાં છે? ડીડ નોટ લાઇક. ડીડ વાળું કંઈક આવ્યું છે. ડીડ ક્યાં છે? આ રહ્યું. ડીડ નોટ મૂળરૂપ લાઇક. તો ફરીથી આ વાક્ય મુજબ વોઝ વર અને પાસ્ટ પાર્ટિસિપલ. નોટ છે તો આપણે પણ નોટ રાખીશું. હવે અહીંયા જુઓ, વોઝ આવશે કે વર. સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, તો એની સાથે વોઝ આવશે. વોઝ નોટ આપ્યું છે એટલે આપણે નોટ લખીશું. અને પાસ્ટ પાર્ટિસિપલ લાઇકનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? લાઇકડ. પછી બાકી શું રહ્યું? શી. સબ્જેક્ટ. તો સબ્જેક્ટની આગળ બાય અને શીનું થશે હર. ઓકે, આવી રીતે તમારો આન્સર લખવાનો રહેશે. તો આ આન્સર લખવા માટે આ ટેબલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમારે જોઈ લેવાનું કે કયા ફોર્મેટવાળું આપણને અહીંયા આપ્યું છે, એની સામેવાળું ફોર્મેટ આપણે નીચે આન્સરમાં લખીશું. ફરીથી જોઈ લઈએ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટને હાઇલાઇટ કરો. પછી આ વાક્ય રચના એક્ટિવમાં કેવી હશે? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. જ્યારે આપણે પેસિવમાં શું કરીશું? ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ. ઓબ્જેક્ટથી શરૂ કરીશું. તો પહેલા સેન્ટેન્સનો જે ઓબ્જેક્ટ હતો અ સ્પીચ ઓન અ વોર, ઓબ્જેક્ટ લખ્યો. બીજા નંબરે આવ્યું વર્બ. ત્રીજા નંબરે સબ્જેક્ટ. અને પેસિવ કરતી વખતે સબ્જેક્ટની આગળ બાય લખવું જરૂરી છે. ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ. સબ્જેક્ટની આગળ બાય અને પછી અધર વર્ડ્સ, બાકી વધતા શબ્દો. ઓબ્જેક્ટ આવડો મોટો છે. ઓબ્જેક્ટ વર્બ બાય સબ્જેક્ટ. ઓકે, આ બાય પછીના શબ્દો છે એમાં જુઓ, તમને લિસ્ટ બતાવી દઉં. જો એક્ટિવમાં જો આઈ આપ્યું છે તો એનું પેસિવમાં બાય મી થશે. બાય મી. ઓકે, એક્ટિવમાં વી આપ્યું છે તો પેસિવમાં થશે બાય અસ. એક્ટિવમાં જેમ શી આપ્યું છે તો પેસિવમાં થઈ જશે બાય હર. એક્ટિવમાં હી આપ્યું છે તો પેસિવમાં થશે બાય હિમ. એક્ટિવમાં ધે આપ્યું છે તો પેસિવમાં થશે બાય ધેમ. THEM ધેમ. શું ચેન્જ નહીં થાય? ઈટનું બાય ઈટ જ રહેશે અને યુનું બાય યુ. આ બંનેમાં ચેન્જ આવશે નહીં. તો તમારે આ 5 શબ્દો યાદ રાખો. આઈ હોય, એક્ટિવમાં આઈ છે, પેસિવમાં બાય મી. એક્ટિવમાં વી છે તો પેસિવમાં બાય અસ, US. એક્ટિવમાં શી છે બાય હર. એક્ટિવમાં હી છે તો બાય હિમ. અને એક્ટિવમાં ધે છે તો બાય ધેમ. આટલું તમારે ખાલી યાદ રાખવાનું છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખબર પડી છે. આ બેઝિક થયું. ઓકે, માત્ર આપણે અત્યારે એક જ એક્ઝામ્પલ લીધું છે ચેન્જ ધ વોઇસનું. ટોપિક શું હતો? ડુ એઝ ડાયરેક્ટેડ. ટોટલ 4 માર્કનું આવે છે. 4માં 2 માર્કના આવા 2 પેરેગ્રાફ આવે છે. એમાંથી એક પેરેગ્રાફ અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ કરીને એવું આપ્યું હશે કે જેમાં ટેન્સને ચેન્જ કરવાનો છે, વોઇસ ચેન્જ કરવાનું નથી. જ્યારે બીજો પેરેગ્રાફ આવું સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન વિથ કરીને આપ્યું હશે જેમાંથી આપણને ખ્યાલ આવશે કે વોઇસ ચેન્જ કરવાનો છે. જો ટેન્સ ચેન્જ કરવાનો હશે
તો આ પહેલો શબ્દ અહીંયા પહેલો શબ્દ સેમ હશે. જ્યારે વોઇસ ચેન્જ કરવાનો આવે છે તો આ પહેલો શબ્દ અહીંયા હશે નહીં. આ વાક્યનો ઓબ્જેક્ટ એ પહેલાં અહીંયા આપેલો હશે. તો આપણે આ મુજબ બધામાં ઓબ્જેક્ટ પ્લસ વર્બવાળી વાક્ય રચના લખવાની રહેશે. એના માટે સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં તો આ તમને આવડવું જરૂરી છે. આ 8 પ્રકારના ફોર્મ જ તમારે યાદ રાખવાના છે. ટેન્સના નામ ન આવડે તો પણ ચાલે, આવડે તો બહુ સારી વાત છે. હવે એના પછી વર્બ આઈડેન્ટિફાઈ કરો. વર્બ કેવા પ્રકારનું છે એ અહીંયા જુઓ. જેમ કે હેવ હેઝ વાળું છે તો હેવ હેઝ વાળું આ છે, તો આની સામે આન્સર આવી રીતે આપ્યો છે, તો આપણા વાક્યમાં પણ આપણે આ મુજબ જ આન્સર લખીશું. ક્લિયર છે? તો આ રહ્યું એક્ઝામ્પલ. આવા હજુ વધુ એક્ઝામ્પલ આપણે ફરી ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આશા રાખું છું કે તમને આવડ્યું હશે અને મહેરબાની કરીને આ ટેબલ તમે ખાસ લર્ન કરી દેજો. ઓકે, થેન્ક યુ.